સૌથી પહેલાં સમસ્યા એવી હતી કે આ વિવાદ એવો છે, આ વિષય ઉપર બોલે કોણ, કારણ કે સમાજ નારાજ થઈ જાય. પરંતુ કિંજલ રબારીના વિવાદને લઈને મારી સાથે વાત કરવા જોડાયા છે પત્રકાર, મારા મિત્ર, અને એણે પણ રબારી સાથે લગ્ન કર્યું છે. એનું નામ છે ગોપી ઘાંગર. ગોપી ઘાંગરનો જન્મ વૈષ્ણવ પરિવારમાં થયો. એક રબારીને પ્રેમ કર્યો અને રબારી સાથે લગ્ન સંસાર ચાલ્યો, 22 વર્ષ ચાલ્યો. એટલે કોઈ એવું કહેતું હોય કે પ્રેમ લગ્ન નિષ્ફળ જાય છે, તો આ નિષ્ફળ લગ્ન નથી, સફળ લગ્ન જીવન છે. 2 બાળકો છે. ચાલો, પત્રકાર ગોપી ઘાંગરને 3 રીતે મળવાનું છે. એક તો એ સ્ત્રી છે, બીજું તેણે રબારી સાથે લગ્ન કર્યું છે, અને પત્રકાર છે. આ ત્રણેયનું મિશ્રણ છે. શું વાત કરે છે ગોપી ઘાંગર તેની વાત કરીએ. ગોપી, બિલકુલ દાદા, નવજીવનમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આ બહુ ગંભીર મુદ્દો છે. આ મુદ્દા ઉપર સામાન્ય રીતે લોકો વાત કરવાનું ટાળે છે, અને એવા લોકો પણ ટાળે છે કે જે લોકો સમાજ સુધારક હોવાનો દાવો કરે છે, જે લોકો એવું માને છે કે સ્ત્રીનું સશક્તિકરણ થવું જોઈએ, સ્ત્રીઓ ભણવી જોઈએ, દીકરીઓ બચાવવી જોઈએ. પણ લગ્નનો મામલો જ્યારે આવે ત્યારે આપણે આ વાડામાં બંધાઈ જઈએ છીએ કે તું રબારી છે, હું બ્રાહ્મણ છું, કોઈ ચૌધરી છે, કોઈ પટેલ છે. તો આ કિંજલ રબારીનો જે આખો મામલો ઊભો થયો, મારે જાણવું છે ગોપી ઘાંગર પાસે કે જે રબારી પરિવારમાં જ હવે રહે છે, એનું શું કહેવું છે. હું એવું સ્પષ્ટ રીતે માનું છું, અને કિંજલ રબારીના કેસ ઉપર મેં મારું બહુ જ સ્પષ્ટ એવું મંતવ્ય છે કે દીકરીને જ્યાં લગ્ન કરવા હોય ત્યાં લગ્ન કરવાની છૂટ હોવી જ જોઈએ. કારણ કે જ્યારે એ દીકરી પોતાના માટે પસંદગી કરતી હોય છે ત્યારે કમસે કમ માતા પિતાએ બેકઅપ આપવું જોઈએ. આજે મારી પણ દીકરી છે, અને મારી દીકરીને હું એવું કહું છું કે તને જ્યાં ગમશે ત્યાં હું તને લગ્ન કરાવી દઈશ, અને ચિંતા ના કરતી, હું તારી સાથે ઊભી છું. તને એક દિવસ પણ નહીં ફાવે ને તો એ ભૂલી જજે કે તારી માં તને એક્સેપ્ટ નહીં કરે. તારી માં, તારા બાપ બંને તને પ્રેમથી સ્વીકારી લેશે, પણ તારી ભૂલનું કે તારી ચોઈસ માટે તને એ રિયલાઇઝેશન હોવું જોઈએ. આ બહુ સ્પષ્ટ એક મંતવ્ય છે,